नमस्कार। चैनल आई विटनेसना समाचाરમાં આપનું સ્વાગત છે। હું છું નિકિતા। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર કરીએ। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ, કાવડ યાત્રાનો પ્રારંભ। આજે નાગપંચમી, પાલનપુર પાટિયાના મેરુલક્ષ્મી મંદિરમાં નાગમણી દર્શનાર્થે મુકાયો। ગણતરીની મિનિટોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતો રીઢો ચોર પોલીસ ગિરફ્તમાં, 45 ગુના ઉકેલાયા। પ્રણવ મુખર્જી દેશના 13મા રાષ્ટ્રપતિ બનતા શહેર કોંગ્રેસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ। જોઈએ સમાચાર વિસ્તારથી। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવાલયોમાં શિવનાદ ગુંજવા માંડ્યો છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારથી જ શહેર અને જિલ્લાના વિવિધ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણ માસના પ્રારંભ સાથે જ તમામ શિવાલયોમાં ભક્તો દૂર દૂરથી આવી ભોળાનાથને રીઝવવા દૂધનો અભિષેક તેમજ બીલીપત્રો ચઢાવે છે। સુરત શહેરના ગંગેશ્વર મહાદેવ, રુદ્રનાથ મહાદેવ અને ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી રહી છે। કાવડિયાઓ દૂર દૂરથી ભોળા શંભુને રીઝવવા યાત્રા કરી શિવ મંદિરો પર પહોંચી રહ્યા છે। भवाय च नमः, शंकराय च महेश्वराय च नमः, शिवाय च शिवतराय च। जब श्रावण मास प्रारंभ होता है उस समय सब भक्तों के अंदर मन के अंदर भाव भगवान शंकर के प्रति ओम नमः शिवाय के जोर से जयकारा लगाते हुए सब भक्तगण भगवान शंकर के मंदिर में जाते हैं और भगवान शंकर को जल का लोटा चढ़ा करके अपनी मनोकामना पूर्ण करते हैं। इस प्रकार भगवान शंकर के द्वारा सब भक्तों का मनोवांछित फल प्राप्त कर करके अपने मुक्ति का मार्ग तथा सर्वस्व प्राप्त कर करके अपनी अपनी कामनाओं के द्वारा और भगवान शंकर भी तीन प्रकार के ताप और तीनों प्रकार के पापों का नाश करने वाले देवादिदेव महादेव ऐसे हैं जो इस श्रावण मास के अंदर सब भक्तों पर कृपा करते हैं। आज आ पवित्र श्रावण मासનો પહેલો સોમવાર છે અને આ પહેલા સોમવાર નિમિત્તે મંદિરની અંદર ભક્તો પ્રેમ અને ભાવથી પૂજા કરવા આવી રહ્યા છે અને આજે શ્રાવણ માસનું ભગવાન શિવની પૂજાનું બહુ મોટું મહાત્મ્ય છે અને ભગવાન શિવને બધા જોડવા માટે આવી રહ્યા છે। ભગવાન શિવના વ્રત તપ જપ બધું કરવા માટે આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં જેટલા પણ ભગવાન શિવને પૂજો એટલું ઓછું છે અને આપણે આ શાંતેશ્વર ગામની અંદર આજે બહુ જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને પ્રેમથી ભોળાનાથનું સ્મરણ કરે છે અને ભોળાનાથના
આ પૂજા કરીને ધન્યતા અનુભવે છે. આ વ્રતનું મહત્વ શું છે મહારાજ? આ શ્રાવણ માસનું મહત્વ ભગવાન શિવનું સાનિધ્ય, ભગવાન શિવની પૂજા, ભગવાનનું વ્રત તપને જપ કરવું, એનાથી ધન્યતા પ્રાપ્ત કરવી એ જ. અમે બધા ભક્તો કંતારેશ્વર મંદિરમાં દરરોજ પૂજા કરવા માટે આવીએ છીએ. સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધી કાયમની અમારી 12 માસી પૂજા છે. તેમાં શ્રાવણ મહિનામાં તો દર સોમવારે તો અહીંયા ભક્તોની ભીડ જામે છે અને આ મંદિરનો ખૂબ જ મહિમા છે. અહીંયા દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. આપણે જે કામ કરીએ તે દાદા આપણું કામ કરે જ છે. દાદા ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને આપણે દાદા આપણું કામ કરે જ છે. બધા ભક્તો શ્રદ્ધાથી અહીંયા પૂજા કરવા આવે છે અને દર સોમવારે અહીંયા બહુ જ માનવ મેળો ભરાય છે અને અહીંયા દાદા હાજરી હાજર છે. દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અમે લોકો દરરોજની કાયમિક પૂજા માટે અમારો 20 જણનો સ્ટાફ છે. અમે દરરોજ કંતારેશ્વર મંદિરમાં પૂજા કરવા માટે આવીએ છીએ. શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાગપંચમી હોવાથી મહિલાઓ નાગ દેવતાની પૂજા કરી પરિવાર ક્ષેમ કુશળ રહે તેવી કામના કરે છે. હિન્દુ ધર્મમાં નાગનું દેવતા તરીકેનું મહત્વ છે. શહેરના રાંદેર રોડ વિસ્તારમાં આવેલા મેરુલક્ષ્મી મંદિરમાં આ દિવસે નાગમણી દર્શનાર્થે મૂકવામાં આવે છે. ભક્તોએ નાગમણીના દર્શનનો લાભ લીધો હતો. શ્રી મેરુલક્ષ્મી યંત્ર આધારિત રાજરાજેશ્વરી મહાલક્ષ્મી મંદિરમાં આજે નાગપાંચમ નિમિત્તે અમે મણિ દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે, જે દર વર્ષે હોય છે. આ વર્ષે પણ શ્રાવણ સુદ પાંચમ અને શ્રાવણ વદ પાંચમ દર્શન જાહેર જનતાને માટે મૂકી રાખે છે અને પબ્લિક જાહેર જનતા એનો ઘણો સારી રીતે લાભ લઈ રહ્યા છે અને એનો અમને આનંદ છે. મણિ મને લગભગ 12 વર્ષ પહેલાં પ્રાપ્ત થયો. વિદેશથી એક ભાઈ આવ્યા હતા અને એમણે આ મણિનો મને બહુ પરીક્ષા કર્યા પછી મારો આ મણિ મને આપ્યો અને એ મણિ મારી પાસે 2 વર્ષ સુધી એમને એમ રહ્યો. ત્યારબાદ એક સવારે એવો વિચાર આવ્યો કે મણિ મારી પાસે એકલો રહે એના કરતાં વર્ષમાં આપણે શ્રાવણ મહિનાની પાંચમને દિવસે જાહેર જનતાના લાભાર્થે મૂકીએ તેમાં કોઈ ખોટું નથી અને જાહેર જનતા એનો દર્શનનો લાભ લઈ શકે. એટલા માટે અમે લગભગ 8 વર્ષથી તો દર્શન માટે મૂકી રહ્યા છીએ.
નવસારી નેશનલ હાઈવે ઉપર લૂંટના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. શનિવારની રાત્રિના સમયે વેસમા પોલીસની હદમાં આવેલા મહિન્દ્રા શોરૂમ ઉપર 10 થી 15 લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. નવસારી નેશનલ હાઈવે નંબર 8 ઉપર મહિન્દ્રા શોરૂમમાં રાત્રિના 2 વાગે એક ટેમ્પામાં આવેલ 10 થી 15 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા અને શોરૂમના 2 સિક્યુરિટી ગાર્ડ સહિત અન્ય કર્મચારીઓને બંધક બનાવી પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાંથી 11 જેટલા ટાયરોની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. સવારના 2-1 વાગ્યાના સુમારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર મહિન્દ્રા શોરૂમમાં જે નવો બને છે ત્યાં અજાણ્યા 10 થી 15 ઈસમોએ શોરૂમમાં ઘૂસી વોચમેન તથા બીજા શાયદોને દોરડા વડે બાંધી અંદર પાર્ક કરેલ ટ્રકમાં ડમ્પરમાંથી 11 ટાયરો તેમજ મોબાઈલો લૂંટ કરી જતા રહેલ, જે બાબતે ગુનો દાખલ થયેલ છે. તપાસ હાલમાં ચાલુ છે. રાઉન્ડ ફરીને આવ્યા, અંદર ટેબલ પર બેઠા, 5 મિનિટ બેઠા એટલે ટેમ્પો આવ્યો એટલે અમે નજીક ગયા એટલે અંદરથી માણસ કૂદી પડીને અમને પકડી લીધા અને મારવા બેસ્યા. મારીને પછી દોરડાએ બાંધી દીધા ને પછી ઉડાવી દીધા. પછી એક માણસ ઉપર ઊભો રહ્યો, જરાક ઊંચું ડોકું કરે એટલે પગ મૂકીને મોઢું દાબી દે. સુરત શહેર પોલીસના હાથે એક 30 મારખા ઝડપાયો છે. પોલીસના હાથે ઝડપાયેલ રાણા ઉર્ફે રમેશ દેવસિંહના 45 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ગણતરીની સેકન્ડોમાં કળા કરી જતા આ મોરલાને આખરે શહેર પોલીસે ઝેર કર્યો છે. પોલીસે જેકલ ઓફ ધ ડે નામનું ઓપરેશન કરી શહેરના મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા કમર કસી હતી, જેને પગલે રાણા પકડાયો છે. 77 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. બેકગ્રાઉન્ડ એ છે કે ગયા એપ્રિલ માસમાં શહેરમાં લગાતાર દિવસની ઘરફોડીના ગુનાઓ બન્યા હતા અને મોટી ઘરફોડીઓ થઈ હતી. એ ધ્યાનમાં રાખીને એસીપી બી ડિવિઝન શ્રી જે.કે. ઝાલા, એસીપી એ ડિવિઝન શ્રી એ.આર. મુનશી અને એસીપી ઈ ડિવિઝન સુશ્રી વિધિ ચૌધરી એમની સુપરવિઝનમાં એક ટીમ અમે લોકોએ બનાવેલી હતી, જેમાં આખા શહેરના જે ચુનંદા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના અધિકારીઓને સમાવેશ કરવામાં આવેલો. અને આ ટીમ મઈ 10, 2012થી કાર્યરત હતી અને એમને એક જ ટાર્ગેટ સોંપવામાં આવેલો હતો કે શહેરમાં જે કોઈ પ્રોપર્ટી ક્રાઇમ બને છે સિરિયસ અને સેન્સેશનલ, એમની પાછળ રહીને એમને શોધવાનો પ્રયત્ન કરે. એ દરમિયાન એ સ્ક્વોડના એએસઆઈ છે શ્રી માનજીભાઈ ગલજીભાઈ ભમાત અને પોલીસ કોન્સ્ટેબલ નવનીત હરિભાઈ, આ બંને જણાને રમેશ દેવસિંહ બાબતમાં જાણકારી મળી હતી. એમની પાછળ આ લોકો હતા અને આજે સવારે એમને પર્વત પાટિયા પાસે એમની પોતાની કાર છે ટોયોટા કરીના, એમનો નંબર છે MH03S7441. એ કાર સાથે એમને પકડી પાડી છે અને એમની પાસેથી પણ રિકવરી થઈ છે કરીબ 11.13 લાખના જે મુદ્દામાલ છે એમને હજી સુધી રિકવરી કરવામાં આવેલી છે. એ શહેરના 33 ગુનાઓ અત્યાર સુધી એમના ડિટેક્ટ થાય છે એમની પાસેથી ઘરફોડીના. 2008ના 4 ગુનાઓ છે, 2009ના 7 ગુનાઓ છે, 2010ના 5 ગુનાઓ છે, 2011ના 4 ગુનાઓ છે અને 2012ના જૂન સુધીના 13 ગુનાઓ છે. એટલે ટોટલ 33 ઓફેન્સીસ જે રજિસ્ટર્ડ છે એ ડિટેક્ટ થાય છે. એ સિવાય 2 ગુના અનરજિસ્ટર્ડ હતા જે અત્યારે રજિસ્ટર કરવામાં આવેલ છે.
એ 35 ગુનાઓ શહેરના ડિટેક્ટ થાય છે અને કરીબ 10 ગુનાઓ જે છે એ વાપી, વલસાડ, કીમ, કડોદરા અને અંકલેશ્વરના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. હજી આ શરૂઆત છે, કારણ કે એમની પ્રાથમિક પૂછપરછમાં એટલા ગુનાઓના ડિટેક્શન બહાર આવ્યા છે, પણ મને વિશ્વાસ છે કે એમને રિમાન્ડ ઉપર લઈને અમે પૂછપરછ કરીશું તો બીજા કરીબ 101 જેટલા ગુનાઓના ડિટેક્શન થવાની શક્યતા છે. એ માણસ એકલા હાથે ઘરફોડ ચોરી કરે છે અને માત્ર પકડ અને ડિસમિસની સહાયતાથી ચોરી કરતા હોય છે. આપને અમે એમનું એક ડેમોન્સ્ટ્રેશન ક્લિપ બતાવવામાં આવશે. એમને પકડ્યા પછી પોલીસ સ્ટેશનમાં જ એમને કહેવામાં આવ્યું હતું કે તમે કેવી રીતે આ ઘરફોડીને અંજામ કરો છો, એ એમનું એક ડેમોન્સ્ટ્રેશન આપો. તો કરીને બતાવ્યું છે. માત્ર 30 સેકન્ડમાં કોઈ પણ તાળાને નકુચા તોડીને ઘરમાં અને પછી એમને સરખું કરીને ઘરમાં પ્રવેશ કરી શકે છે અને પછી ચોરી કરીને નીકળી જાય છે. એમની મોડસ ઓપરન્ડાઈ તાલા તોડીને, નકુચા તોડીને હોય છે અને આ સિલેક્ટ કરે છે જે બિલ્ડિંગ છે, હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, એ દિવસના ટાઈમમાં ફરે છે એમાં, અને જે બિલ્ડિંગમાં તાળા હોય એમાં એટેમ્પ્ટ કરે છે અને મોટા ભાગે આ મોટી ઘરફોડ ચોરીઓ દિવસ દરમિયાન કરતા હોય છે. પ્રણવ મુખર્જી પીએ સંગમાને મોટા તફાવતથી હરાવીને દેશના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા છે. 4 દાયકા કરતાં વધુ લાંબી તેમની સક્રિય રાજકીય કારકિર્દીમાં નવી સફરનો આરંભ થતાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. राहुल गांधी जिंदाबाद, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। प्रणव बाबू तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। हमारा राष्ट्रपति कैसा हो? આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને મહાદેવજીનો પવિત્ર નદીઓનું જળ લાવી અભિષેક કરવાનો અનોખો મહિમા છે. શિવ મંદિરોમાં કાવડિયાઓ નદીમાંથી પવિત્ર જળ ભરીને શિવ જલાભિષેક કરવા ઓમ નમઃ શિવાયની ધૂન સાથે કેટલાક કિલોમીટર યાત્રા કરીને શિવ મંદિરે પહોંચે છે. સુરત શહેરમાં બ્યુટી પાર્લર અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો ધંધો થતો હોવાની વાત નવી નથી. છાસવારે આવા પાર્લરો પર પોલીસની રેડ થતી હોય છે. રવિવારે વરાછા પોલીસે બાતમીના આધારે પાવન એપાર્ટમેન્ટની દુકાન નંબર 105માં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાને ઉઘાડો પાડ્યો હતો. પોલીસે એક લલના અને એક ગ્રાહકને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે પાર્લર ચલાવનાર સુનિલ સોનવણેની પણ ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં મસાજ પાર્લર અને બ્યુટી પાર્લરના આડમાં દેહ વિક્રયનો ધંધો ધમધમી રહ્યો છે. બહારથી યુવતીઓ બોલાવીને સુરતમાં વેશ્યાવૃત્તિ કરાવનારાઓ પર પોલીસ લગામ કસે તો મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થાય તેમ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર.
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ, કાવડ યાત્રાનો પ્રારંભ. આજે નાગપંચમી, પાલનપુર પાટિયાના મેરુલક્ષ્મી મંદિરમાં નાગમણી દર્શનાર્થે મુકાયો. ગણતરીની મિનિટોમાં ગરફોડ ચોરીને અંજામ આપતો રીઢો ચોર પોલીસ ગિરફ્તમાં, 45 ગુના ઉકેલાયા. પ્રણવ મુખર્જી દેશના 13મા રાષ્ટ્રપતિ બનતા શહેર કોંગ્રેસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ. તો આ હતા ચેનલ આઈ વિટનેસના સમાચાર. ફરીથી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.